विद्यार्थी मित्रों, हूँ भावेश वोरा। आजना जेडबल नीटना लेक्चरमां आप सौનું हार्दिक स्वागत करूं છું। આપણે 11મા ધોરણમાં યુનિટ નંબર 3 જેડબલ નીટમાં આજના વિડિયો લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક પરિમાણમાં ગતિ, બરાબર, અથવા તો એને કહેવામાં આવે સુરેખ પથ પર ગતિ, બરાબર છે। આમ તો જે ટોપિકના નામ છે, ટોપિકના નામ એટલે સ્થાનાંતર, પથલંબાઈ, આ બધી વસ્તુઓ તમે લોકો બોર્ડમાં ભણી ગયા છો, એટલે કે એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 3માં તમે લોકો આ બધી વસ્તુ ભણી ગયા છો, બરાબર છે। હવે આપણે આ જ વસ્તુનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે, એટલે ટોપિકના ટાઇટલ એના જ રહે, એટલે કે પાથલંબાઈ, સ્થાનાંતર, બરાબર છે, પણ એની અંદર આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો થાય, બરાબર છે। કેવા પ્રકારના એમસીક્યુ પરીક્ષામાં પૂછાય છે અને કેવા પ્રકારના એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ શકે એનો આપણે અભ્યાસ કરવાનો થાય, બરાબર। એની અંદર થોડો ડીપલી આપણે અભ્યાસ કરીશું, બાકી ટોપિકના નામ તો એના એ જ છે, ટોપિકના નામ બદલાવાના નથી, બરાબર। તો આપણે શરૂઆત કરીએ પથલંબાઈ અને સ્થાનાંતર। ઘણા વિદ્યાર્થીઓને આ ટોપિક આવે એટલે એમ થાય કે આ તો આપણને આવડે છે, વાંધો નહીં, પણ આપણે આ વસ્તુ ફરીથી એક વખત રિવિઝન પેટે તમારે ભણી લેવાની, બરાબર છે। તો એમાં પથલંબાઈ એટલે શું આવે? તો પથલંબાઈ એટલે પદાર્થે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર। આ પથલંબાઈની નાની એવી વ્યાખ્યા છે, બરાબર। એમાં છે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને તેની પથલંબાઈ કહે છે। આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને તેની પથલંબાઈ કહે છે, બરાબર। અને સ્થાનાંતર કોને કહેવાય? બરાબર, તો સ્થાનાંતરમાં આવશે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે, બરાબર। પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે, બરાબર છે। નોર્મલી સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર, તો સ્થાનાંતર શોધવા માટે આપણે એક આ સૂત્ર લાગુ પાડી શકીએ। સ્થાનાંતર બરાબર શું આવશે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। અને બીજું એક યાદ રાખવા માટે, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, બરાબર। સ્થાનાંતર એટલે શું આવશે? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, બરાબર છે। આ પણ એક સૂત્ર યાદ રાખવાનું, સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અને બીજું યાદ રાખવાનું, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર। લઘુત્તમ અંતર એટલે નાનામાં નાનું અંતર આવશે। ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે, બરાબર। જ્યારે પથલંબાઈ, તો પથલંબાઈ હંમેશા ધન જ મળે। ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય ગમે તે હોઈ શકે છે, જ્યારે પથલંબાઈ હંમેશા ધન જ મળે છે, બરાબર। સ્થાનાંતર અને પથલંબાઈ વચ્ચેનો સંબંધ, બરાબર છે, સ્થાનાંતર અને પથલંબાઈ વચ્ચેનો સંબંધ, તો આવો આવે પથલંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર। એટલે આનો મતલબ એમ થાય કે પથલંબાઈ અને સ્થાનાંતર
બંનેના મૂલ્ય એક સમાન હશે અથવા તો પથ લંબાઈ વધારે હશે. સ્થાનાંતર ક્યારે પણ પથ લંબાઈ કરતા મોટું હોઈ શકે નહીં. બરાબર છે. ઘણી જગ્યાએ આવું પણ લખેલું હોય તો એમાં હવે સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ. સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ. બરાબર. આ સંબંધ યાદ રાખવાનો છે. પછી ઘણી બધી વખત આ જ સંબંધમાં આપણને ગુણોત્તરના સ્વરૂપમાં પણ પૂછાય. બરાબર. ગુણોત્તરના સ્વરૂપમાં એટલે કઈ રીતે? તો કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. તો અહીં આગળ આવશે પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર. તો પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. બરાબર છે. ઘણી બધી વખત આ એમસીક્યુ ના સ્વરૂપમાં આવું પણ પૂછાય છે. ધારો કે ગતિમાન પદાર્થ માટે પથ લંબાઈ x મળે છે અને સ્થાનાંતર y મળે છે. તો x upon y. તો એ પ્રમાણે વિચારો, બાજુમાં સમીકરણ લખેલું જ છે. તો x upon y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. ઘણી બધી વખત આના કરતા ઊંધું પણ પૂછાય. ઊંધું એટલે સ્થાનાંતર x આપે અને પથ લંબાઈ y આપે. તો ઊંધું પૂછાય એટલે x upon y ત્યારે શું આવે? તો ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવે. બરાબર છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો. ગતિમાન પદાર્થ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને એક સમાન ક્યારે થાય? તો યાદ રાખવાનું, જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન બને છે. બરાબર. જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન બને છે. બરાબર છે. જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને એક સમાન બને છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ એક વસ્તુ પણ યાદ રાખવાની છે આપણે. બરાબર. એટલે આ પથ લંબાઈ અને સ્થાનાંતરની પ્રાથમિક માહિતી થઈ. બરાબર. કેટલાક ઉદાહરણની મદદથી આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર સમજીએ. બરાબર છે. ઉદાહરણ લઈએ. બરાબર. જેમ કે આ બાજુની જે દિશા છે એને પૂર્વ કહીએ, આ પશ્ચિમ, ઉપરની બાજુ ઉત્તર અને નીચેની બાજુએ દક્ષિણ. બરાબર. આ બધાને ખબર જ હશે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર ને? ચલો, આ આકૃતિ દોરાઈ ગઈ. હવે આપણે એવું માની લઈએ, ધારો કે કોઈ એક વ્યક્તિ છે ને, બરાબર, એ ઉત્તર તરફ ધારો કે 3 કિલોમીટર ચાલે છે. એટલે આ 3 કિલોમીટર ઉત્તર તરફ તે ચાલે. બરાબર છે. ત્યાંથી તે પશ્ચિમ તરફ 2 કિલોમીટર ચાલે છે. એટલે પશ્ચિમ તરફ તે 2 કિલોમીટર ચાલે છે. બરાબર છે. અને ત્યાંથી તે દક્ષિણ તરફ 5 કિલોમીટર ચાલે છે. 5 કિલોમીટર એટલે નીચેની બાજુએ આ 5 કિલોમીટર થયા. એમાં સમજો, અહીં જમણી બાજુ આ 3 કિલોમીટર છે, તો ડાબી બાજુએ આ અંતર પણ 3 કિલોમીટર આવે. તો બોલો નીચેનું અંતર કેટલું આવે? તો નીચેનું આ અંતર 2 કિલોમીટર એટલે ટોટલ 5 કિલોમીટર થઈ ગયું. બરાબર છે. હવે આ વખતે તમને એવું પૂછાય કે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. બરાબર. તો એના માટે યાદ રાખવાનું, પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. કાપેલું કુલ અંતર એટલે પહેલા 3 કિલોમીટર, બરાબર, પછી 2 કિલોમીટર અને પછી 5 કિલોમીટર એટલે ટોટલ 10 કિલોમીટર થઈ ગયું. આ એની પથ લંબાઈ થઈ ગઈ. હવે માનો કે આપણે સ્થાનાંતર શોધવાનું થાય તો
બરાબર છે. તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો આ એનું પ્રારંભિક સ્થાન છે અને આ એનું અંતિમ સ્થાન છે. બંને વચ્ચેનું લઘુત્તમ અંતર. લઘુત્તમ અંતર એટલે બંનેને આપણે આ રીતે આમ એક સીધી રેખાની મદદથી જોડી દઈએ. આ પથ લંબાઈ થશે જે આપણે રેડ પેનથી દોરીને એ. બરાબર. આ પથ લંબાઈ શોધવા માટે સમજજો ધ્યાનથી. આ 2 કિલોમીટર છે, અંડરલાઈન કરીએ તો સામે આ પણ 2 કિલોમીટર થાય, કારણ કે ઉપર જુઓ 2 કિલોમીટર લખેલા છે. તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો 2 કિલોમીટર 2 કિલોમીટર વાળો. તો આપણે અહીં આગળ એક નાનકડું નામ આપી દઈએ આપણે એ, પછી અહીં આગળ આ બી અને આ સી. બરાબર. તો હવે સ્થાનાંતર શું થશે? તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું અંતર, એટલે થશે એસી. બરાબર છે. ચલો, તો આ એસી મેળવવા માટે, તો એસી મેળવવા માટે સિમ્પલ જ વસ્તુ છે, પાયથાગોરસ લાગુ પાડી દો. તો પાયથાગોરસ માટે અંડર રૂટમાં આવશે એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. ચલો, તો હવે એમાં સાદું રૂપ આપો. અંડર રૂટમાં એબી એટલે 2 નો વર્ગ 4 વત્તા બીસી એટલે 2 નો વર્ગ 4, 8 આવે એટલે જવાબ આવશે 2√2 કિલોમીટર. આ એનું સ્થાનાંતર થયું અને ઉપર આ 10 કિલોમીટર એ એની પથ લંબાઈ થઈ. બરાબર છે. એટલે આ સ્થાનાંતર અને પથ લંબાઈ નું એક નાનકડું આપણે ઉદાહરણ લીધું. ચલો, હવે સ્થાનાંતર અને પથ લંબાઈને સમજવા માટે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. એના માટે મારે એક વર્તુળ દોરવું પડશે. બરાબર છે. પહેલા આપણે અહીં આગળ એક વર્તુળ દોરી નાખીએ. થોડું મોટું વર્તુળ દોરીએ એટલે વાંધો ના આવે. આપણું જ બોર્ડ છે આ, તો મન ફાવે એવડું મોટું વર્તુળ દોરાય, કોઈ ના પાડવાનું નથી. બરાબર છે. ચલો, આવડું મોટું આપણે આ વર્તુળ દોર્યું. ક્લિયર? ચલો, હવે ધારો કે આ એનું કેન્દ્ર આપણે લઈ લઈએ. બરાબર. હવે આને અહીંથી આગળ આમ જોડી દઈએ સામે. બરાબર. ચલો, એવી જ રીતે ઉપરથી આ રીતે આમ એક્ઝેક્ટ નીચેની બાજુ, એટલે 4 એક સરખા ભાગ થયા, આપણે એવું માની લેવાનું, ના હોય તોય. બરાબર છે. હવે ધારો કે કોઈ કણ અથવા તો કોઈ પદાર્થ છે ને, બરાબર, અહીંથી ગતિ કરવાની શરૂઆત કરે. એ પછી અહીંયા આગળ આ બી, પછી સામેની બાજુએ અહીંયા આગળ સી અને આ ડી. આ કેન્દ્ર આવશે ઓ. બરાબર. ચલો, ત્રિજ્યા, તો આની ત્રિજ્યા છે આર. બરાબર. હવે તમને એવું પરીક્ષામાં પૂછાય છે કે કોઈ કણ અથવા તો કોઈ પદાર્થ એ થી બી પ્રારંભમાં ગતિ કરે છે. ક્યાં ગતિ કરે છે? પ્રારંભ માટે એ થી બી. બરાબર છે. આ ગતિ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધી કાઢો. બરાબર છે. એ થી બી ગતિ કરે છે. આ માટે તમે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધી કાઢો. બરાબર છે. તો સૌથી પહેલા પથ લંબાઈ. બરાબર. પથ લંબાઈ એટલે તમારે અહીંથી આ અંતર શોધવાનું થશે. આટલું અંતર જોજો ધ્યાનથી. બરાબર છે. આ અંતર તમારે શોધવાનું થાય. આપણે જે આ રેડ માર્કર થી ઉપર દોર્યું ને આ અંતર, હવે આ અંતર રેડ માર્કર થી જે દોર્યું એ આ અંતર એટલે વર્તુળનો ચોથો ભાગ થાય. કારણ કે આવા ટોટલ કેટલા ભાગ થાય છે? તો ટોટલ 4 ભાગ થાય છે. એટલે કે આ વર્તુળનો ચોથો ભાગ થશે. તો વર્તુળનો ચોથો ભાગ એટલે કે પરિઘને તમે 4 વડે ભાગો તો આ વખતે એની પથ લંબાઈ આવશે. એની પથ લંબાઈ આવશે અહીં આગળ. એની પથ લંબાઈ
વર્તુળનો ચોથો ભાગ, વર્તુળનો પરિઘ એટલે 2πr, એનો ચોથો ભાગ સાદુરૂપ આપો એટલે આવશે πr/2. એટલે આ a થી b, બીજી રીતે કહીએ ને તો ચાપ AB ની લંબાઈ, તો ચાપ AB ની લંબાઈ આવશે πr/2. બરાબર. હવે આપણે આની અંદર માનો કે સ્થાનાંતર શોધવાનું છે. બરાબર. સ્થાનાંતર એટલે આગળ શીખવાડ્યું એ પ્રમાણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. બરાબર. આના માટે એ એનું પ્રારંભિક સ્થાન કહેવાય અને બી એનું અંતિમ સ્થાન કહેવાય. તો એ અને બી ને આ રીતે આપણે આમ એક રેખા વડે જોડી દઈએ. ક્લિયર? તો આપણે આ અંતર શોધવાનું થાય. બરાબર. આ અંતર શોધવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ AOB, કાટકોણ ત્રિકોણ થઈ ગયો AOB, ધ્યાનથી જોજો. એટલે આ વખતે સ્થાનાંતર શોધવા માટે, સ્થાનાંતર એટલે AB શોધવા માટે તમે પાયથાગોરસ લાગુ પાડી દો. પાયથાગોરસ માટે આવશે OA², ધ્યાનથી આકૃતિ જોતા રહેજો, વત્તા આવશે OB². ચલો, OA² એટલે √r², OB² એટલે √r², એટલે આનો જવાબ આવશે √2 × r. ચલો, હવે એવી જ રીતે આપણે A થી C સુધી ગતિ કરીએ. તો A થી C માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાનું છે. A થી C, બોલો પથ લંબાઈ કેટલી આવશે? તો અડધું વર્તુળ પૂરું કરે છે એટલે પરિઘનો અડધો ભાગ, પરિઘ એટલે 2πr, એનો અડધો ભાગ લેવા માટે 2 વડે ભાગો એટલે આ વખતે એની પથ લંબાઈ આવશે πr. આ વખતે એનું સ્થાનાંતર, આ વખતે એનું સ્થાનાંતર થશે, પ્રારંભિક સ્થાન કયું ગણાય? A, અંતિમ સ્થાન કયું ગણાય? C. તો સીધું જોડી દો. બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે એનો વ્યાસ થશે. આકૃતિ જોતા રહેજો. તો આ વખતે સ્થાનાંતર AC એટલે કે એનો વ્યાસ, તો એનો વ્યાસ આવશે 2r. બરાબર છે. ચલો, હવે ત્યાર પછી આગળ આપણે A થી D સુધીની ગણતરી કરીએ. હવે ક્યાંની ગણતરી કરીએ આપણે? A થી D સુધી. તો A થી D સુધીમાં બોલો સૌથી પહેલા આપણે પથ લંબાઈ શોધવી હોય તો પથ લંબાઈ એટલે શું થાય વિચારો. તો પથ લંબાઈ એટલે કે ચાપ AB વત્તા ચાપ BC વત્તા ચાપ CD, આવું થાય. બરાબર છે. એમાં ચાપ AB ની કિંમત કેટલી છે? તો એની કિંમત છે πr/2. સેમ કન્ડિશન, ચાપ BC ની કિંમત કેટલી આવે? તો BC ની કિંમત આવે πr/2. સેમ કન્ડિશન, ચાપ CD ની કિંમત કેટલી આવે? તો એની કિંમત આવે πr/2. એટલે જવાબ આવશે 3πr/2. આ એનું અંતર થઈ ગયું. A થી D સુધીનું કાપેલું અંતર આપણે શોધી કાઢ્યું. હવે આપણે આમાં એનું સ્થાનાંતર શોધવું હોય તો એનું સ્થાનાંતર શોધવા માટે પ્રારંભિક સ્થાન A અને અંતિમ સ્થાન D વચ્ચેનું લઘુત્તમ અંતર, લઘુત્તમ અંતર એટલે કે તમે A અને D ને એક સીધી રેખા વડે જોડી દો. બરાબર. તો આ એનું સ્થાનાંતર થશે. તો આકૃતિમાં ધ્યાનથી જુઓ, કાટકોણ ત્રિકોણ AOD મળી જાય આપણને. એમાં આપણે પાયથાગોરસ લાગુ પાડી દઈએ. બરાબર. એટલે આ વખતે એનું સ્થાનાંતર એટલે કે AD શોધવા માટે આપણે પાયથાગોરસ લાગુ પાડીએ તો √ આવશે OA² પ્લસ OD². ચલો, OA² એટલે √r², OD² એટલે r², એટલે જવાબ આવશે √2 × r. બરાબર. આ એનું સ્થાનાંતર થઈ ગયું. એટલે આમ અલગ અલગ કિસ્સાઓની અંદર આપણે સ્થાનાંતરની ગણતરી કરી શકીએ છીએ. પછી આપણે એક પરિભ્રમણ માટે
તો આખું એક પરિભ્રમણ થાય એટલે કે કણ એ બિંદુથી ગતિની શરૂઆત કરે અને પાછા એ બિંદુએ આવશે, બરાબર છે. તો આ વખતે એની પથ લંબાઈ થશે વર્તુળના પરિઘ જેટલી, વર્તુળના પરિઘ જેટલી એટલે કે 2πr. આ વખતે એનું સ્થાનાંતર થશે 0, બરાબર. એનું કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, બરાબર. આ યાદ રાખવાનું. જે કિસ્સા માટે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય તે માટે સ્થાનાંતર 0 આવે છે, બરાબર. તે સ્થાન માટે સ્થાનાંતર 0 આવે છે. ક્યારે? જ્યારે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ હોય, બરાબર છે. બીજું એક ઉદાહરણ લઈએ, બહુ સિમ્પલ ઉદાહરણ. માનો કે આપણે ઘરેથી સ્કૂલ જઈએ છીએ, જો કે હમણાં બંધ છે, બરાબર. ધારો કે ઘરથી સ્કૂલ 3 કિલોમીટર છે સીધા રસ્તા ઉપર, અને આપણે છૂટીને પાછા સ્કૂલેથી ઘરે જઈએ છીએ. માની લઈએ કે આ રસ્તો પણ 3 કિલોમીટરનો જ છે સ્કૂલેથી ઘરે જવાનો. ઘણાને અલગ પણ હોય છે, પણ આપણે એવું માની લઈએ કે એ રસ્તો 3 કિલોમીટરનો છે. તો આ કિસ્સામાં તમને સ્થાનાંતર પૂછાય તો શું આવે? તો સ્થાનાંતર પૂછાય તો 0 આવે, બરાબર છે. પથ લંબાઈ પૂછાય તો પથ લંબાઈ પૂછાય તો જવાના 3 કિલોમીટર, આવવાના 3 કિલોમીટર, એટલે ટોટલ આવશે 6 કિલોમીટર, બરાબર છે. પછી એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની, આપણા વાહનનું સ્પીડોમીટર, બરાબર છે. વાહનનું સ્પીડોમીટર, 2 વ્હીલ 4 વ્હીલ કોઈ પણ, બરાબર છે, એ વાહનની પથ લંબાઈ માપે છે, બરાબર. એ વાહનની પથ લંબાઈમાં કેટલા કિલોમીટર આપણું વાહન ચાલ્યું, બરાબર, એ બતાવે કે ના બતાવે? તો એ શું થશે? એની પથ લંબાઈ થશે, બરાબર. આ પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની. એટલે કે આમ પથ લંબાઈ માટે અલગ અલગ કિસ્સાઓ હોઈ શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ અંગેનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. આગળની અંદર આવશે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની માહિતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ નંબર 3 એક પરિમાણમાં ગતિની અંદર આગળનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, બરાબર. જે છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, બરાબર. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એટલે આની અંદર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની માહિતી તો લગભગ બધાને ખબર જ હોય છે કે ભાઈ સરેરાશ ઝડપ તો વ્યાખ્યા બધાને આવડતી જ હોય કે ભાઈ પદાર્થે કાપેલું કુલ અંતર અથવા તો પદાર્થની પથ લંબાઈ અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ ઝડપ, બરાબર છે. પથ લંબાઈ અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. તો માટે અહીં આગળ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા તે માટે લાગતો સમય, બરાબર છે. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. ગતિમાન પદાર્થ માટે સરેરાશ ઝડપ હંમેશા આપણને ધન મળે છે. ત્યાર પછી આગળ આવશે સરેરાશ વેગ. તો સરેરાશ વેગની અંદર આવશે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. ગતિમાન પદાર્થ માટે સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે, બરાબર છે. ગતિમાન પદાર્થ માટે સરેરાશ વેગ
ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. એટલે અહીં આગળ સરેરાશ વેગ બરાબર આવે સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ બરાબર, તો તેમની વચ્ચેનો સંબંધ આવે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ, અથવા તો ઊંધું આપ્યું હોય તો શું આપે? સરેરાશ વેગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ ઝડપ, અને ગુણોત્તરના સ્વરૂપમાં આપે તો સરેરાશ ઝડપ છેદમાં સરેરાશ વેગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 બરાબર છે. આ સંબંધ બંને વચ્ચેના યાદ રાખવાના આપણે બરાબર. એનો ઉપયોગ આપણે દાખલાઓમાં થિયરીમાં કરવાનો થશે બરાબર. એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો, તમને એવું પૂછાય કે ગતિમાન પદાર્થ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એક સમાન ક્યારે હોય? તો યાદ રાખવાનું, જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે અથવા તો જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે. જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે બરાબર, અથવા તો શું લખવાનું? તો અથવા તો લખવાનું કે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે બરાબર છે, ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એક સમાન હોય છે બરાબર. આ આપણે યાદ રાખવાનું છે. ચલો હવે આની અંદર આપણે સરેરાશ વેગ અને એના દાખલા ભણીએ. તો એના માટેનું એક બહુ જ પ્રચલિત સમીકરણ આપણે અહીં મેળવવા જઈ રહ્યા છીએ બરાબર. એમાં એવું છે, ધારો કે કોઈ એક વાહન અથવા તો કોઈ પદાર્થ જુદી જુદી ઝડપથી જુદા જુદા અંતર કાપે છે. તો આ વાહન માટે સરેરાશ ઝડપ શોધો બરાબર છે. કોઈ વાહન નહીં, અથવા તો કોઈ કણ, અથવા તો શું આપી શકે? પદાર્થ. કોઈ વાહન જુદી જુદી ઝડપથી જુદા જુદા અંતર કાપે છે બરાબર. જુદી જુદી ઝડપથી જુદા જુદા અંતર કાપે છે. તો આ વાહન માટે સરેરાશ ઝડપ મેળવો. તો આ ઉદાહરણની અંદર, આ દાખલાની અંદર આપણે એવું માની લઈએ, ધારો કે વાહન V1 V2 V3 અપ ટુ, આ એની જુદી જુદી ઝડપ થઈ ગઈ. આ જુદી જુદી ઝડપથી અનુક્રમે જુદા જુદા અંતરો D1 D2 D3 અપ ટુ કાપે છે બરાબર. આપણને રકમમાં બે વસ્તુ અંગેની માહિતી આપી હતી. કઈ બે વસ્તુ અંગેની માહિતી આપી હતી આપણને? તો એમાં આપેલું હતું જુદી જુદી ઝડપ, અને બીજું આપેલું હતું જુદા જુદા અંતર. જુદી જુદી ઝડપ અને બીજું શું આપેલું હતું? જુદા જુદા અંતર આપ્યા હતા આપણને બરાબર છે. તો આ બે વસ્તુ આપણે ધારી લીધી પહેલા. ધારો કે જુદી જુદી ઝડપ કઈ છે? V1 V2 V3 અપ ટુ. જુદા જુદા અંતર કયા છે? D1 D2 D3 અપ ટુ. ધારો કે આ અંતર કાપવા માટે લાગતો સમય બરાબર, આ અંતર કાપવા માટે લાગતો સમય T1 T2 T3 અપ ટુ છે. તો અહીં આગળ સરેરાશ ઝડપ બરાબર સૂત્ર કયું આવે? તો સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. કાપેલું કુલ અંતર એટલે કે D1 વત્તા D2 વત્તા D3 વત્તા અપ ટુ
તે માટે લાગતો સમય એટલે આવે T1 વત્તા T2 વત્તા T3 વત્તા અપ ટુ આવું થાય. એટલે આ તો સૂત્ર થઈ ગયું. અહીંયા આગળ જવાબ આવી ગયો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ના, હંમેશા કોઈ પણ MCQ ની અંદર યાદ રાખવાનું, તમને જે પ્રમાણેની માહિતી રકમમાં આપેલી હોય એ પ્રમાણે તમારે જવાબ લાવવાનો થશે. આ વસ્તુ ક્લિયર કટ યાદ રાખવાની બધા વિદ્યાર્થીઓએ. અને દરેક MCQ ની અંદર રકમમાં જે પ્રમાણે આપણને કિંમતો આપેલી હોય એ જ પ્રમાણે આપણે જવાબ લાવવાનો થશે. જેમ કે આ MCQ ની અંદર, આ ઉદાહરણની અંદર આપણને જુદી જુદી ઝડપ અને જુદા જુદા અંતર રકમમાં આપેલા છે. એટલે તમારી પાસે જે જવાબ હોય એની અંદર જુદી જુદી ઝડપ અને જુદા જુદા અંતર જ આવવા જોઈએ. આ સિવાયનું એક પણ વધારાનું પદ હોવું જોઈએ નહીં. અને તમે જે સરેરાશ ઝડપનું સૂત્ર લખ્યું છે એમાં છેદમાં અહીં આગળ અંડરલાઈન કરું છું એ સમય T આવે છે કે નહીં? સમય T નો ઉલ્લેખ રકમમાં કોઈ જગ્યાએ નથી. એનો મતલબ કે આપણે આ સમીકરણમાંથી સમય T ને દૂર કરવા પડે. બરાબર? અને સમય T ને દૂર કરવા માટે સમજો ધ્યાનથી. બરાબર છે? આમાંથી આપણે સમય T ને દૂર કરવા માટે, બરાબર, પહેલા પદાર્થ માટે તો એમાં ઝડપ V1, કપાતું અંતર D1, તે માટે લાગતો સમય T1. બરાબર? તો આમાંથી તમે T1 ને કરતા બનાવો તો T1 બરાબર શું આવશે? D1 upon V1. એવી જ રીતે V2, તો આ વખતે કપાતું અંતર D2, તે માટે લાગતો સમય T2. સમય T2 ને સૂત્રનો કરતા બનાવી દો એટલે અહીં આગળ આવશે D2 upon V2. તો હવે આ કિંમત છે ને તમે સમીકરણમાં મૂકી દો એટલે શું થશે? બરાબર? અહીં થોડું હું નીચે લખું છું એટલે V બાર બરાબર, ચલો તો અહીં આગળ D1 વત્તા D2 વત્તા D3. ચલો પહેલા T1 ની કિંમત લખો. તો આપણને T1 ની કિંમત શું મળી છે? અહીં આગળ D1 upon V1 વત્તા પછી T2 ની કિંમત લખો તો આવશે D2 upon V2. પછી T3 ની કિંમત લખો તો આવી જ રીતે આવે D3 upon V3 બરાબર પ્લસ અપ ટુ. બરાબર છે? આ એનું વ્યાપક સમીકરણ થઈ ગયું છે. આપણે આ જે મેળવ્યું ને એ એનું વ્યાપક સમીકરણ મેળવ્યું. પછી તમને રકમમાં જેટલી પણ જુદી જુદી ઝડપ આપેલી હોય, બરાબર છે, એ પ્રમાણે તમારે ગણતરી કરવાની થશે. બરાબર છે? જે પ્રમાણે તમને ગણતરી આપેલી હોય એ પ્રમાણે પછી તમારે ગણતરી કરવાની થશે. જેમ કે આ જ સૂત્ર ઉપરથી કેવા પ્રકારના MCQ પૂછી શકાય, બરાબર છે, એ આપણે જોઈએ. તો એમાં ધારો કે એવું કીધું છે કે કોઈ એક વાહન V1 જેટલી ઝડપથી, બરાબર છે, અથવા તો કોઈ એક વાહન પોતાને કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર, બરાબર છે, ધારો કે વાહન કુલ કેટલું અંતર કાપે છે? D. બરાબર? ધારો કે વાહન પોતાને કાપવાના કુલ અંતરમાંથી આ D જેટલું અંતર છે ને, કુલ D અંતર કાપે છે, તેમાંથી અડધું અંતર એટલે શું આવશે? D/2. આ અંતર V1 જેટલી ઝડપથી કાપે છે. જ્યારે બાકીનું અડધું અંતર, તો બાકીનું અડધું અંતર એ D/2, બાકીનું D/2 જ વધે. આ અંતર V2 ઝડપથી કાપે છે. તો પદાર્થની આ ગતિ માટે સરેરાશ ઝડપનું સૂત્ર મેળવો. બરાબર છે? તો આના માટે સરેરાશ ઝડપનું સૂત્ર મેળવવા માટે ઉપરના જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. પણ એ સૂત્ર આપણે કેટલા સ્ટેપ સુધી લખવાનું થાય? તો એ સૂત્ર આપણે 2 સ્ટેપ સુધી જ લખવાનું થાય.
કારણ કે આમાં નીચે આપણે જે ઉદાહરણ લીધું એમાં બે જ ઝડપ છે v1 અને v2. આમાં કોઈ જગ્યાએ સમય t નથી આપ્યો એટલે આપણે સમય t વગરનું સૂત્ર સરેરાશ ઝડપનું ઉપરનું ધ્યાનમાં લેવાનું થાય. કેટલા સ્ટેપ સુધી લખવાનું થાય? 2 સ્ટેપ સુધી. તો આપણે 2 સ્ટેપ સુધી એ સૂત્ર લખીએ તો અહીંયા આગળ v બાર બરાબર d1 પ્લસ d2 છેદમાં આવશે d1 અપોન v1 પ્લસ આમાં આવશે d2 અપોન v2. ચલો એટલે તમે આમાં કિંમત લખો બરાબર. તો d1 એટલે પહેલું અંતર કેટલું આવશે? તો પહેલું અંતર આવશે d/2. બીજું અંતર તો બીજું અંતર પણ આવશે d/2. છેદમાં છે d1 તો d1 ના બદલે શું લખવાનું તમારે? d/2 અને આ v1 વત્તા એવી જ રીતે d/2 ઇન્ટુ શું આવશે? v2. બરાબર છે. હવે ઉપર એટલે કે અહીં આગળ આ d/2 પ્લસ d/2 એટલે d થઈ જાય એટલે આ v બાર બરાબર અહીં આગળ આવશે d. છેદમાંથી તમે d/2 કોમન કાઢો એટલે 1 અપોન v1 પ્લસ 1 અપોન v2. આ dd ઉડી જાય. 2 છે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. હવે અહીંથી લખીએ છીએ આપણે એટલે એક જ સ્ક્રીનમાં સમીકરણ આવી જાય એટલે ઉપર થશે 2 છેદમાં 1 અપોન v1 1 અપોન v2. આ પદ બાકી વધે એમાં લસા લઈ લો એટલે v1 પ્લસ v2 છેદમાં આવશે v1 v2. છેદનો છેદ અંશમાં જશે એટલે આવે 2v1 v2 છેદમાં આવશે v1 પ્લસ v2. આ સૂત્ર યાદ રાખવાનું. ક્યારે આ સૂત્ર લાગુ પડે? તો જ્યારે કપાતું અંતર એક સરખું હોય ત્યારે. બરાબર. સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર કયું આવશે? 2v1 v2 અપોન v1 પ્લસ v2. બરાબર છે. આવા ઘણા બધા MCQ હોઈ શકે છે. બરાબર. આવા ઘણા બધા MCQ હોઈ શકે છે કે જેમાં બંને વખતે કપાતું અંતર એક સરખું આપણને આપેલું હોય. બરાબર છે. જેમ કે એક ટ્રેન, આપણે આના જ ઉપરથી ટ્રેનનું એક ઉદાહરણ લઈએ. બરાબર. ઉદાહરણ તરીકે કોઈ એક ટ્રેન છે. આ ટ્રેન એ સ્ટેશનથી ક્યાં જાય છે? તો એ સ્ટેશન આવશે ને. એ સ્ટેશનથી બી સ્ટેશન સુધી જાય છે. બરાબર. એ સ્ટેશનથી બી સ્ટેશન સુધી જાય છે. બરાબર છે. આ વખતે એની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આ જ ટ્રેન બીથી એ જાય. બીથી એ જાય તો આ વખતે એની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો ટ્રેનની સરેરાશ ઝડપ શોધો. શું શોધવાનું કીધું છે આપણને? ટ્રેનની સરેરાશ ઝડપ શોધો. તો આની અંદર તમારે ધ્યાનથી જોવાનું કે બંને વખતે કપાતું અંતર એક સરખું આપ્યું છે કે નહીં. બરાબર. ધ્યાનથી જુઓ. કારણ કે ટ્રેન એ થી બી જાય છે અને ત્યાર પછી બી થી એ આવે છે એટલે કે બંને વખતે કપાતું અંતર એક સરખું થયું. બંને વખતે કપાતું અંતર એક સરખું એટલે આ વખતે આપણે સરેરાશ વેગ શોધવા માટે આખી ગણતરી નહીં કરવાની, પણ જો ઉપરનું સૂત્ર આવડતું હોય 2v1 v2 છેદમાં v1 પ્લસ v2 એટલે ડાયરેક્ટ જ કિંમત મૂકી દેવાની. એટલે એક જ સ્ટેપની અંદર આપણો જવાબ એ પૂરો થઈ જશે. નહીતર તમારે આ સૂત્ર ના આવડતું હોય તો આખી ગણતરી કરવી પડે. બરાબર છે. એવું ના કરવું પડે એટલા માટે જો આ વસ્તુ આપણને આવડતી હોય તો આપણે સીધી જ ગણતરી કરી શકીએ. એટલે શું લખવાનું થાય આમાં? 2v1 બરાબર 40 અને v2 બરાબર 60 છેદમાં v1 પ્લસ v2 એટલે 40 વત્તા 60. બરાબર છે. ઉપર ગુણાકાર કરો તો અહીંયા આગળ 2 ગુણ્યા 4 એટલે 8, 8 છંગ 48 એટલે આ થશે 4800
છેદમાં આવશે 40 વત્તા 60, 40 વત્તા 60 એટલે કે 100, બે બે જીરો ઉડાડી દો એટલે સરેરાશ ઝડપ આવે 48 કિલોમીટર પ્રતિ કલાક. એક જ લાઈનની અંદર આ MCQ પૂરો થઈ ગયો. બરાબર છે. પણ આવું ક્યારે થશે કે જ્યારે તમને લોકોને આ શોર્ટકટ સૂત્ર આવડતું હશે ત્યારે. બરાબર, નહીતર આ વસ્તુ શક્ય નથી. હવે એવી જ રીતે ધારો કે કોઈ વાહન જુદી જુદી ઝડપથી પહેલા 1/3 અંતર પોતાને કાપવાનું જે કુલ અંતર છે ને, બરાબર, એમાંથી ત્રીજા ભાગનું અંતર એટલે કે 1/3 અંતર. બરાબર છે. એક પદાર્થ પહેલું 1/3 અંતર v1 ઝડપથી કાપે છે, બીજું 1/3 અંતર v2 ઝડપથી કાપે છે અને છેલ્લું 1/3 અંતર v3 ઝડપથી કાપે છે. તો પદાર્થની આ ગતિ માટે સરેરાશ ઝડપ મેળવો. તો આ વખતે સરેરાશ ઝડપ મેળવવા માટે સૂત્ર તો ઉપરનું જ લાગુ પડશે. એનું કારણ કે આની અંદર આપણને અંતર આપી છે અને ઝડપ આપેલ છે. તો જ્યારે અંતર અને ઝડપ આપેલ હોય ત્યારે સરેરાશ ઝડપ શોધવા માટેનું આ જે સમીકરણ છે ને, આ મોટું બોક્સ આપણે બનાવેલું છે, તમારી સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે. બરાબર છે. આ એનું વ્યાપક સમીકરણ છે. કોઈ પણ કિસ્સા માટે આપણે આ સૂત્ર પ્રમાણે જવાબ મેળવી શકીએ. બરાબર છે. તો અહીં આગળ પણ આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરીશું. પણ હવે આ સૂત્ર તમારે કેટલા સ્ટેપ સુધી લખવાનું થશે? તો આ સૂત્ર તમારે વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેપ સુધી લખવાનું થશે. કારણ કે 3 અલગ અલગ ઝડપ આપી છે એટલે કે v બાર બરાબર અહીં આગળ આવશે d1 પ્લસ d2 પ્લસ d3 એટલે કપાતું કુલ અંતર. 3 સ્ટેપ સુધી લખવાનું d1 પ્લસ d2 પ્લસ d3 છેદમાં આવશે d1 અપોન v1 પ્લસ d2 અપોન v2 પ્લસ આવશે d3 અપોન v3. ચલો આમાં કિંમત મૂકીને આપણે સાદું રૂપ આપીએ. તો એમાં d1 બરાબર d/3, d2 બરાબર d/3, d3 બરાબર d/3. ચલો છેદમાં d1 એટલે એમાં d/3 અને આ v1 વત્તા d2 એટલે d/3 અને v2 વત્તા d3 એટલે d/3 અને v3. ઉપર તમે અંશમાં આ ત્રણેયનો સરવાળો કરી નાખો એટલે ટોટલ d થશે. છેદમાંથી તમે d/3 કોમન મેળવો એટલે આ થશે 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. ચલો આ dd ઉડી જશે. 3 છે છેદનો છેદ એ ક્યાં જશે? અંશમાં. એટલે કે v બાર બરાબર અહીં આગળ 3 એકના છેદમાં v1 1/v2 પ્લસ 1/v3 બાકી વધે. હવે તમે લસા લઈને સાદું રૂપ આપી દો તો છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર આવશે 3v1 v2 v3 છેદમાં આવશે v1 v2 વત્તા આવશે v2 v3 વત્તા આવશે v3 v1. બરાબર છે. એટલે આ એનું સરેરાશ ઝડપ શોધવા માટેનું સૂત્ર મળી ગયું. કેટલી ઝડપ માટે? અલગ અલગ 3 ઝડપ આપેલી હોય ત્યારે. અલગ અલગ 3 ઝડપ આપેલી હોય ત્યારે અને દરેક વખતે કપાતું અંતર એક સરખું હોય ત્યારે તમે આ સૂત્રનો સીધે સીધો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. એટલે આવી રીતે તમે ગણતરી કરીને અલગ અલગ તમે જવાબ મેળવી શકો છો. હવે આપણે સરેરાશ ઝડપ મેળવવાની બીજી એક રીત ભણવાની છે. બરાબર. આગળ આપણે જે સમીકરણ મેળવ્યું, બરાબર છે, એ ની અંદર માત્ર આપણને કપાતું અંતર આપેલું હતું અને ઝડપ આપેલી હતી. બરાબર છે. પણ માનો કે આપણને સમય આપેલો હોય તો
બરાબર. તો એની અંદર આવશે ધારો કે કણ અથવા તો પદાર્થ. હવે બીજી એક વસ્તુ સમજીએ, બંને ઉદાહરણમાં થોડો ફરક છે. બરાબર. ધારો કે કોઈ કણ બરાબર અથવા તો કોઈ પદાર્થ જુદી જુદી ઝડપથી જુદા જુદા સમય માટે ગતિ કરે છે. બરાબર. જુદી જુદી ઝડપથી જુદા જુદા સમય માટે ગતિ કરે છે. તો આ કિસ્સામાં શું થશે? બરાબર. તો હવે જુદી જુદી ઝડપ આપણે લઈ લઈએ v1 v2 v3 અપ ટુ. તેનો સમય આવશે t1 t2 t3 અપ ટુ. ધ્યાન રાખજો, આગળ આપણે જે ગણતરી કરેલી છે એ સરેરાશ ઝડપ માટેની જ ગણતરી છે, પણ એ સરેરાશ ઝડપની અંદર તમને અંતર આપેલું હતું. બરાબર છે. જ્યારે અહીં આગળ હવે સરેરાશ ઝડપની ગણતરીમાં તમને અંતર નથી આપેલું, પણ તમને આ વખતે સમય ટીની કિંમત આપેલી છે. કોની કિંમત આપેલી છે? સમય ટીની કિંમત. એટલે તમે જ્યારે પણ સરેરાશ ઝડપ હવે મેળવો ત્યારે એમાં ઝડપ અને સમયવાળા પદ જ હોવા જોઈએ. બરાબર. એમાંથી તમારે અંતરવાળા પદને દૂર કરવું પડશે. યાદ રાખવાનું, કયા પદ દૂર કરવાના છે આપણે? અંતરવાળા. તો ચલો હવે આપણે એની ગણતરી કરવાની શરૂઆત કરીએ. તો સરેરાશ ઝડપ માટે બોલો સૂત્ર કયું આવશે? તો સરેરાશ ઝડપ માટે કપાતું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. તો અંતર એટલે આમાં આવશે બરાબર. આમાં આવશે અંતર એટલે d1 પ્લસ d2 પ્લસ d3 પ્લસ અપ ટુ. છેદમાં આવશે સમય t1 વત્તા t2 વત્તા t3 પ્લસ અપ ટુ. હવે આમાંથી કયું પદ દૂર કરવાનું થાય? તો ડી વાળું, કારણ કે તમારી સામે જે રકમ છે એમાં અંતર ડીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. બરાબર. તો અહીંયા આગળ v1 બરાબર d1 અપોન t1. તો આમાંથી તમે d1 ને કરતા બનાવી દો એટલે v1 t1. એવી રીતે બોલો d2 બરાબર શું આવશે? v2 d2. ચલો તો એ કિંમત તમે મૂકી દો એટલે v બાર બરાબર d1 ના બદલે v1 t1, d2 ના બદલે v2 t2, d3 ના બદલે v3 t3 બરાબર પ્લસ અપ ટુ. છેદમાં આવશે t1 પ્લસ t2 પ્લસ t3 પ્લસ અપ ટુ. આ સમય t આપેલ હોય ત્યારે સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર. બરાબર છે. હવે આને આપણે ઉદાહરણથી સમજીએ. બરાબર. ધારો કે કોઈ કણ અથવા તો કોઈ પદાર્થ જુદી જુદી ઝડપથી જુદી જુદી ઝડપ v1 અને v2 થી સમાન સમય માટે ગતિ કરે છે. સમાન સમય માટે ગતિ કરે છે. તો આમાં કિંમત લખવાની. તો આની અંદર આપણે કિંમત મૂકી દો. તો અહીંયા આગળ જુદી જુદી ઝડપ કેટલી આપેલી છે? 2, v1 અને v2. એટલે ઉપરનું સમીકરણ જ લાગુ પડે, પણ કેટલા સ્ટેપ સુધી લખવાનું થાય? 2 સ્ટેપ સુધી. એટલે આવશે v1 t1 વત્તા v2 t2 છેદમાં આવશે t1 પ્લસ t2. બરાબર. હવે સમાન સમય માટે ગતિ કરે એટલે સમય એક સરખો લઈ લો. આ કિંમત તમે સમીકરણમાં મૂકી દો એટલે અહીં આગળ આવશે v1 t પ્લસ આવશે v2 t છેદમાં આવશે t વત્તા t. હવે ઉપરથી તમે t કોમન કાઢો એટલે આમાં આવશે v1 પ્લસ v2 છેદમાં t વત્તા t એટલે શું આવશે? 2t. t ઉડાડી દો તો અહીં આગળ આવશે v1 પ્લસ v2 છેદમાં 2. આ સરેરાશ ઝડપ શોધવા માટેનું સૂત્ર મળી ગયું આપણને. બરાબર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આમ અહીં આગળ આપણે સરેરાશ ઝડપ
અને સરેરાશ વેગ માટેની થિયરીઓ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોની અંદર તમને તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની આપણે માહિતી આપીશું.